કોઈ દિક્કત તો હમણાં મને પાડ્યો હોત ને તો મારે થોત અને મને પડ્યા ચેડ પછી તમને થોત કે શી રીતની દિક્કત થોત? પેલા મને ઈ કહો તમે આયા ચોથી બહારથી આવ્યો બંકો. હા બહારથી. જો કાકા મારી વાત ઓબડો ઉંમર લાયક છો તમે અને ત્યાં તમે તો વળી જમણ છો. અરે આમી છો ઉંમર લાયક રહ્યા પણ આ રિક્ષા જેમ આવી ચલાવો લે તમે શરમ આવે છે? પાયલોટ છે બંકો, પાયલોટ છે. વગન બિરખની રિક્ષા લઈને ફરે છે. હા કાકા પાયલોટ હોય કે પછી હળી ગયેલો લોટ હોય ઓય અમારું ગોમરી નહીં એ બહુ ખતરનાક છે. રોટલી બનાવશે અને ધધવાડી નાખશે ખબર નહીં પડે. એ જેના હું તમને મારી ઓળખાણ આલી દઉં. આપડો મારી વાત. पत्थरों से टकराते हैं उसे तूफान कहते हैं और तूफानों से टकराते हैं उसे फूमतालजी कहते हैं. हाँ ए होगा એટલે ડોહા હું તમને ઓળખતો નહીં પારખતો નહીં અને હું કેવી રીતે તમારો હગો થઉં? હા હવે એ બધી વાત જવા દેજે. તું બીડી પડી હોત લાવજે હેડજે. એટલે આ શકલ તમને બીડી પીવે એવી લાગે છે? હા આ શકલ બીડી પીવે એવી નહીં લાગતી પણ છે ને આ શકલ દારૂ પીવે ને એવી લાગે છે. એમ એક નંબરનો દારૂડિયો લાગે છે તું. અબે તેરે નામ કા કુત્તા પાલુ. એક તો તારું ડાબડી જેવું મોટું છે ને હમણાં દોત બધા પડી જાય નહીં તો હમણાં ગોઠિયા ખાય ઓએ હજુ મને ઓળખતો નહીં તું. હગા કરતું તું ગમે હોય ને તો તારા ઘેર. હા મારે તારી ઓળખાણ જોતી નહીં ઉવે અત્યારે નેકડે. એટલે તું મારા ગામમાં આવ્યું છે? હા એવું એમ? ઓએ હમણાં તારા ગામનો રસ્તો નહીં દડે હમણાં ગમે તે ગામ હશે તોય તો ભાઈ તારી મારો અનુભવ નહીં ને તો નેકડે તારે સુખ શાંતિ હેડ. એટલે હું છે હા હું છે હું છે કઈનો હું કહું છું હે કઈનો હું કહું છું હે છે શું ઓળખી તું મને? હે અમારા ગામનો બંકો છું. બંકો તને કહું હું. હા અને હું પડો ને એ કોઈ મિલતો નહીં. હા અત્યારે નેકડે. આ તો આપણે મારી વાત હરીજીનો હગો છું એટલે તને વધારે માર્યો નહીં. હા ઈનો હગો ના હોત ને અને એમને નીકળ્યો હોત ને આરા ગામમાંથી તો હા તો નારો તું હુએ પીડી ના આલી તો રોડ ઉપર માવડશો મને ત્રણ થાપો મિલીને જતો રહ્યો. આ કેવો હગો કહેવાય કે મારા હંગાત ડખો કરી જતો રહ્યો. આ હગો હગા તું જો. હા વાત તો તારું ભલું થાય તારું. જૂઠું બોલવાનું પૈસા પડાવવા માટે થઈને જૂઠું બોલવાનું છે મને. હે જો મારા હગાઈ તમે ચક્કુ બતાવી તું કહેજો મને લ્યા શેકારો દારૂ મે કાઈ મને. એ તો ત્રણ થાપાના પૈસા લીધા છે. ઓય તમને ત્રણ પડી ગઈ. ઓય તો મને જૂઠું કેમ બોલ્યા? હા હે જૂઠું કેમ બોલ્યા મને? લાવ મારા 500 રૂપિયા. 500 રૂપિયા 100 રૂપિયાનું પીજો અને 400 રૂપિયા તમારા પાર્લર નોમું હતું તે હાલ દીધું લઈ મારી વાત એમ ધમકી આલશો ને બાસ્કુજી ઘરમાં જૂની દવાઓ પડી હોય ને કાયદેસર એની તારીખો પૂરી થાય એટલે પોટકું બોધીને નાહી દેવી ચોક અને કોકદાર છોકરો ગળી જાય ને તો ખોઈ રહ્યો. એટલે મારા ઘર તો 10 પોટકા જેવી છે તે બોધીને પછી અરે એક ગોળી હોય ગળી જા ઈ 10 પોટકા તું ગળી જાય તો તારા નામનો પારાવો એના ગોમમાંથી. હા તે કોઈ અમારા ઘરમાં નહીં રોગલે તાણી અમારા ઘરમાં એકલી દવા ભરી હોય તાણી તારે હવે પૈસા ભાગતા જોર આવે છે તો બલ્લુ દોડે તો રૂપિયાની ગોળી લેવા આવે તો જાવ તું કે મેડિકલ કે દવાખાને તાણી વાપરી દીધું એ ભૂપતજી. હા હવે સહન નહીં થતું યાર. હવે આપણો મારી વાત તમને દવાખાને હાલ ના લઈ જવા પડશે નકર સહનમાં જતા રહો તમે. શેખરજી હડો દવાખાને લઈ તમે આવો છો? મને તો ઊંઘ આવે છે. ઊંઘ નહીં દવાઓ તમે આલી છે. હડો હારે હડો 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 તમે લેવું પાયું છે. એને પનાની લઈ જો કે અરે પનાની ને દવાખાને લઈને જાવું છે. હડો પનાની દવા જબર કરે. મેલું લમણે આટલા બધા દાહા ને તો ડોક્ટર દવાઈ નહીં કરે જલ્દી. હડો અરે ભાઈ તો એક કામ કરો કે દોરડું લેતા હો અને હાથ પોતે મુકેડતા એટલે દોરડું લાઈ ડૂબો આલો ડૂબો. એમ નહીં કેતો આમ આમ કરતા હેડ્યા તો છો તે હોય પોતે એમ મુકેડતા હેડ્યા તો એટલે એને ખણવું ના પડે કોઈ નહીં.